મેળાના જે કંઈ આયોજન માટે શ્રી પાલનપીર હડમતિયા જાત્રા સમિતિ જે કંઈ છે ત્યારે ભેગા થયા છે આગેવાનો અને જે કંઈ નાનો મોટો વાદ વિવાદ હતો એ બધો પૂર્ણ થયો છે. સાથે મળીને તમામ સામાજિક રાજકીય તમામ આગેવાનો મળીને આ આયોજન કરી રહ્યા છીએ. મેળાનો જે કંઈ વિકાસ થાય પહેલું વર્ષ થોડુંક શરૂઆત છે. આવતા વર્ષે જે આટલા છેલ્લા 50 વર્ષમાં જેવું આયોજન નથી થયું, જો આ સમિતિ રહેશે તો આવતા વર્ષે સારામાં સારું આયોજન થશે. એટલે આજથી મેળો તો કાલથી ચાલુ થાય છે, પણ આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે જે કંઈ વાદ વિવાદ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો એ વાદ વિવાદ હવે પૂર્ણ થયો છે. કોઈ પણ પ્રકારનો જેટલા પણ સામાજિક આગેવાનો જે નથી આવ્યા, જે બીજા અન્ય કામમાં વ્યસ્ત છે, એ તમામનું અત્યારે સમાધાન છે અને બધા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. તો આપણી સાથે ભાઈ નગજીભાઈ છે, બે શબ્દ બોલો. નગજીભાઈ ચૌહાણ. જય ભીમ, જય પાલનપીર. આવતીકાલ 16 તારીખથી 3.5 દિવસ સુધી પાલન દાદાની મેળીએ જાતર મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના આગેવાનો, દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો પણ 21 લોકોની સર્વાનુમતે સારામાં સારી ટીમ બનાવી છે કે જે આ મેળાના આયોજનમાં ખૂબ તન મન ધનથી સેવા આપી રહ્યા છે. હાલમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ છે નહીં. સમાજને વિનંતી છે, આનંદ કરો, લેર કરો. જય પાલનપીર. ફોન આવ્યો કરે આમ એટલે બંધ થઈ ગયો. સાથીઓ, ખરેખર તો કાંઈ વાદ વિવાદ હતો જ નહીં અને છે નહીં. અને કાલથી જે મેળો ચાલુ થાય છે તેમાં તમામ સમાજ પધારો એવું અમે આમંત્રણ આપીએ છીએ. તમારું સ્વાગત છે. જય ભીમ, જય પાલનપીર. જય પાલનપીર. તમારી મહેનત ખૂબ સરસ વિડીયો ચાલતો હા. જય ભીમ, જય પાલનપીર. આથી ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે અગાઉ જે કોઈ આપણે નેગેટિવ પોઝિટિવ મેસેજ હોય તે ભૂલી અને હાલ પાલનપીર હડમતિયા ખાતે કોઈ પણ કાંઈ વાદ વિવાદ છે નહીં. ઉત્તર સમાધાન બધાનું થઈ ગયું છે. તો આપ પણ વહેલાસર મેળામાં પધારો અને શિસ્તબદ્ધ પધારો અને કોઈ આપણેથી અડચણ ના ઊભી થાય એનું ધ્યાન રાખીને પધારો. જય પાલનપીર. કર દો, પૂરું કર દો. નમો બુદ્ધાય. જય ભીમ. હવે હું થોડાક બે શબ્દો કહીશ. હું અહીંયા જે કાંઈ લઈને આવ્યો હતો એ સમાજના હિત માટે જ લઈને આવ્યો હતો. થોડાક શબ્દો હું બોલ્યો છું, થોડોક સમાજે બોલ્યો છે. ક્યાંક ને ક્યાંક એકાબીજા થોડાક આમાં થઈ ગયા હતા, પણ સુખદ અંત આવી. અને હું એમ કહીશ કે એક જે મેં કર્યું એક થોડીક ક્યાંક ભૂલો કરી છે, પણ ક્યાંક એવું સારું થયું છે કે હવે સારા સારા આગેવાનો ભેગા થઈ અને અત્યારે મેળાનો માહોલ ઊભો કર્યો છે. અને આશા રાખીશ કે પાલનપુરની દયાથી આ સમિતિ આમને ટકી રહે અને વર્ષો સુધી આંદી કરતાં પણ સારા મેળાનું આયોજન કરે અને આ જગ્યાનો વિકાસ કરે. જય ભીમ. જય ભીમ. જય પાલનપીર.